નમોર્યંતાણંગમ સિદ્ધાણંગમ નાયર્યાણંગમ વસાયણંગમ ગયેશો વસાવણં એસો પંચનમ કારસો પાવપણાસણો મંગલાણં ચ સુસ્તે પડમં ભુવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમઃ સૂયસ્ ઓમ નમઃ સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો. ચાલો તમે વંદના કરવાની છે, કરી લ્યો. દામી નમન સ્વામી સત્કારે સંભાળ કલ્યાણમ મંગલમ ભજવા સ્વામી ટીકુતો આયાહિણં પયાહિણં વંદામી નમન સ્વામી સત્કારે સંભાળે મે કલ્યાણ મંગલમ દે જય ભજવા સ્વામી મધ્યેન વંદામી ટીકુતો આયાહિણં પયાહિણં વંદામી નમન સ્વામી સત્કારેમી સંવાણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયં ભજવા સ્વામી મથેન વંદામી. સ્વામી સુખ સાતામાં હાજી. ચાલો. સુખતી સુખી દુઃખતી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ ચંદ્ર નાડી સૂર્ય નાડી સુષુમણા નિરમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા. આજે આપણે મતિ જ્ઞાનના અવાંતર ભેદોમાં જવાનું છે. મતિ જ્ઞાન
મતિ જ્ઞાન એટલે આપણે જોયું કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા થતા પદાર્થના બોધને મતિ જ્ઞાન કહે છે. હવે મતિ જ્ઞાનાવરણીય કર્મ આપણે સમજવું છે. તો મતિ જ્ઞાનાવરણીય કર્મ વ્યક્તિ કેટલી રીતે ભોગવી શકે? તો કે 340 રીતે. બરાબર. તો મતિ જ્ઞાનના 340 પ્રકાર કઈ રીતે થાય એ આપણે હવે જોવાનું છે. બરાબર. સૌથી પહેલા વ્યક્તિને જ્ઞાન ન થવા દેવા માટે અટકાવનાર કોણ છે? જ્ઞાનાવરણી. હા, તો કે જ્ઞાનાવરણીમાં મતિ જ્ઞાનની અંદર પણ સૌથી વહેલો સયોક્ષમ અવગ્રહ થાય. પછી એનાથી સયોક્ષમ વધે તો ઈહા થાય. અવગ્રહ અવગ્રહ, અવગ્રહ ઈવા અવાય ઈહા, અવાય અવાય અને ધારણા. ધારણા. બરાબર. આ 4 છે. આ 4 સયોક્ષમના પ્રકાર છે. અગર સયોક્ષમમાં તીવ્રતા ન હોય, અગર મતિ જ્ઞાનાવરણીય કર્મનો સયોક્ષમ ન હોય તો આ પ્રોસેસ થાય નહીં. મત જ્ઞાનાવરણીય કર્મનો સયોક્ષમ હોય તો સૌથી પહેલા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય અને પછી ધારણા. સમજાણું? તમે ખબર કેવી રીતે પડે કે અવગ્રહ યા હવાઈ થઈ ગયું છે? હા, ખબર કેવી રીતે પડે કે અવગ્રહ? હવે આપણે એક એક વસ્તુ જોઈએ. હા, તો કે અવગ્રહ છે એના 2 પ્રકાર છે, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. પેલા તો અવગ્રહનો અર્થ છે કે અસ્પષ્ટ બોધ. શું કહેવાય? અસ્પષ્ટ બોધ. જી સર. ખબર નથી કાંઈ જ, કાંઈક છે સ્વામી એવો બોધ ફરીથી થવો. બોલો ને. પણ એમાં શું છે, કેમ છે, કોનું છે, કેટલું છે, આવી કોઈ જ ડિટેલ નથી. કાંઈક છે એવો અસ્પષ્ટ બોધ, એને અવગ્રહ કહેવામાં આવે. એના 2 પ્રકાર, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહની પહેલા વ્યંજનાવગ્રહ થાય. એની માટે આગમકારોએ એવું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કોરું કોરું માટીનું કોડિયું હોય, કોરું, એમાં તમે 1 ટીપું પાણી નાખો તો એ શોષાઈ જાય, બીજું નાખો શોષાઈ જાય, એમ કરતા કરતા 1 1 ટીપા નાખતા જાઓ, જ્યાં સુધી કોડિયાનું દરેક માટીનો કણ પાણીને સ્પર્શે નહીં ત્યાં સુધી બધા જ ટીપા સુકાઈ જશે. અને એકવાર બધા જ કણોએ પાણીને 1 વખત સ્પર્શ કર્યો છે, પછી તમે એમાં 1 ટીપું પણ નાખો ને તો એ દેખાશે. તો જ્યાં સુધી નથી દેખાતું ને સરાવલામાં શોષાઈ જાય છે, કોડિયામાં શોષાઈ જાય છે, ખબર નથી પડતી, પણ એનું કામ છે, એને વ્યંજનાવગ્રહ કહેવાય. વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ કરતા પણ સૂક્ષ્મ હોય. અર્થાવગ્રહમાં આપણને કંઈક છે એવો તો બોધ થાય, પણ વ્યંજનાવગ્રહમાં કંઈક છે એવો પણ બોધ ન થાય. બસ અંદર એના સંસ્કાર પડે
હા, જેમ એક ટીપું ગયું, બે ટીપું ગયા, 3 ગયા, 4 ગયા, 5 ગયા, એમ 1000 ટીપા ગયા ત્યારે કોડિયામાં એક ટીપું દેખાણું. તો 999 ટીપા આ વ્યંજના વગ્ર છે ને 1000મું ટીપું આ અર્થા વગ્ર છે. સમજાણું તમને? તો હવે માણસ આ કર્મ કઈ રીતે ભોગવે? તો કે એટલે અર્થા દેખાય વગ્ર ત્યારે 5 અર્થાવગ્ર થાય ઇન્દ્રિય સ્વામી. અને મન 6 દ્વારા થાય છે. હા સ્વામી, હા, અર્થાવગ્ર જયારે દેખાય ત્યારે જ થાય એમ કહેવાય. હે વ્યંજના વગ્રહ ન દેખાય ત્યાં સુધી વ્યંજના વગ્રહ, અને હા, દેખાય ત્યારે અર્થાવગ્રહ. અર્થા વગ્રમાં કઈક છે એટલી સ્પષ્ટતા હોય. અચ્છા અચ્છા. વ્યંજના વગ્રમાં ઈ પણ ન. હમ. સમજાણું બરાબર? જી. આંખ અને મન આ બે થી વ્યંજના વગ્ર ન થાય, કારણ કે દૂરથી જ વિષયને પકડે છે. જ્યારે કાનમાં તેના પૂદગલો જેમ સરાવલામાં ટીપું પડવું જોઈએ એમ કાનમાં ભાષા વર્ગણાના પૂદગલો જવા જોઈએ. 10 ગયા, 20 ગયા, 100 ગયા, 50 ગયા, એમ કરતા 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 કાન આખો શબ્દના પરમાણુથી ભરાઈ જાય ત્યારે એને અર્થાવગ્ર થાય. એવી રીતે નાકમાં ગંધના પરમાણુ થોડા ગયા, થોડા ગયા, થોડા ગયા, જ્યાં સુધી નાકની ઇન્દ્રિયને એ પૂરેપૂરા પરમાણુ ગંધના સ્પર્શે નહીં ત્યાં સુધી એને અર્થાવગ્ર થાય નહીં. એવી જ રીતે જીભ માટે એવી જ રીતે સ્પર્શ માટે પણ આંખ અને મન એને વ્યંજના વગ્રની જે દૂરથી જ પકડે છે, તેને પરમાણુ એની આંખમાં જવા જરૂરી નથી. મન પણ દૂરથી જ વિષયોને પકડી શકે છે કે એમાં પણ એના મનોવર્ગણાના પરમાણુ જવાની જરૂર નથી. બરાબર? તો અવગ્રના બે પ્રકાર, વ્યંજના વગ્ર અને અર્થાવગ્ર. અર્થાવગ્ર એટલે 5 ઇન્દ્રિય અને મન દ્વારા થતો અસ્પષ્ટ બોધ, એને અર્થાવગ્ર કે છે. અને અર્થાવગ્ર પેલા ઇન્દ્રિયોને તે પરમાણુઓની સ્પર્શના થવા પર સક્રિયતા આવે, આ વ્યંજના વગ્ર છે. સ્વામી લખાવો ને. ફરીથી કયો સ્વામી. હા, લખાવો ને વ્યવસ્થિત. ચાલો લખો. એટલે મતિ જ્ઞાનાવરણીય કર્મનો જો જોરદાર ઉદય હોય તો એને વ્યંજના વગ્ર પણ ન થાય. અર્થા વગ્ર તો એક બાજુ રહ્યો. સ્વામી આ તત્વાર્થ સૂત્રમાં આવ્યું ને? હા, તત્વાર સૂત્રમાં આવ્યું. હા. પણ અહીંયા આપણે એને કર્મ પ્રકૃતિ રીતે સમજવાનું છે, ત્યાં આપણે જ્ઞાન રૂપે સમજાય, જ્ઞાન એના વિશે. પ્રકાર રૂપે. ઓકે. અહીંયા આપણે એને કર્મ રીતે કેવી રીતે સમજવાનું છે, આ એક વિશેષતા છે. હં? હા હા. તમે ખબર હોય તો તમે ઊંઘમાં હો અને કોઈ તમને બૂમ પાડે, 1 બૂમ પાડે, 2 બૂમ પાડે, 3 બૂમ પાડે, તમારા કાનમાં એના શબ્દો જાય, તમે થોડાક સળવળો પણ ખરા, પણ શું છે એ તમને સમજ ન પડે. ઈ વ્યંજના વગ્ર છે. પછી કોઈક બોલાવી રહ્યું છે, આ અર્થા વગ્ર. પછી આનો અવાજ છે કે આનો અવાજ છે, આ ઈહા. પછી આનો જ અવાજ છે, આ અવાજ. અને આવો અવાજ એ મનની અંદર તમે એને એક સ્મૃતિની અંદર, સ્મરણની અંદર તમે સાચવી લ્યો, એને ધારણા કહેવાય. બરાબર? તો સૌથી પહેલા આપણે લખો અવગ્રહ. અવગ્રહ એટલે કોઈ પણ નામ જાતિ, કોઈ પણ નામ જાતિ આદિની વિશેષતા રહિત કાંઈક છે, પછી શબ્દ છે,
શબ્દ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, એ કાંઈ જ ખબર નથી, કાંઈક છે એવી હલચલ અંદર થઈ એને વ્યંજનાવગ્ર કહે છે. અર્થાવગ્રમાં અસ્પષ્ટ બોધ છે, પણ કોઈકનો શબ્દ છે, કોનો શબ્દ છે એ નથી ઓળખાતો, પણ શબ્દ છે એટલું ઓળખાય. રૂપ છે, કોઈ કલર છે એવું ઓળખાય, પણ કયો કલર છે એ ન ઓળખાય. સમજાવું તમને બેયનો ભેદ વ્યંજનાવગ્ર અને અર્થાવગ્રમાં? વ્યંજનાવગ્રમાં કંઈક છે, શું છે એ ન સમજાય. શબ્દ છે, ગંધ છે, રસ છે કે સ્પર્શ છે. પણ અર્થાવગ્રમાં ઈ સ્પષ્ટ થાય કે ભાઈ આ કઈ ઇન્દ્રિયનો વિષય છે, ઈ સ્પષ્ટ થઈ જાય, પણ કોનો છે એ સ્પષ્ટ ન થાય. બરાબર સમજાણું? જી સ્વામી. ઇન્દ્રિયનો વિષય છે એ ખબર પડે. પણ હા, કઈ- એટલે કોઈકનો અવાજ છે, કોનો અવાજ છે એ ન સમજાય. કાંઈક હા, દૂર દૂરથી દેખાય છે, શું છે એ નથી દેખાતું. નથી કાંઈક દેખાતું. ગંધ આવે છે, પણ કઈ ગંધ છે એ પડકાતી નથી. હા, કાંઈક ટેસ્ટ છે, પણ આ ટેસ્ટ નવો છે, કંઈક ઓળખાતો નથી. સ્પર્શ અડો અને એમ થાય કે આ કંઈક જાણીતો સ્પર્શ છે, પણ સમજાતો નથી. તો આ અવગ્ર છે, ઓકે. પણ એ અર્થાવગ્ર છે, કે એની અંદર કમસે કમ વિષય તો પકડાનો છે, પણ વિષય કોનો છે, કયો છે એ ન પકડાય. હા, જેમ કે કાનનો વિષય શબ્દ પકડાય, પણ કોનો શબ્દ છે એ ન પકડાય. આંખનો વિષય વર્ણ છે એ પકડાય, પણ કયો વર્ણ છે, શું છે, આકાર શું છે એ ન પકડાય. નાકનો વિષય ગંધ છે, પણ ગંધ પકડાય, પણ કઈ ગંધ છે, કોની ગંધ છે, શું ગંધ છે એ ન પકડાય. સમજાણું તમને? તો અર્થાવગ્ર ને વ્યંજનાવગ્રમાં તમને તફાવત સમજાણો? જી સ્વામી. કોઈ પણ નામ, જાતિ, પાતિના ભેદ વગર, કે આ ઇન્દ્રિયનો છે ને આ ઇન્દ્રિયનો છે, કોઈ જ ભેદ વગર કાંઈક છે એવો અસ્પષ્ટ બોધ, એને વ્યંજનાવગ્ર કહેવાય. પણ વ્યંજનાવગ્રમાં તે ઇન્દ્રિયોના પરમાણુઓનો સ્પર્શ અનિવાર્ય છે. એટલે આંખ અને મન સિવાય શેષ 4 ઇન્દ્રિયનો જ વ્યંજનાવગ્ર થાય. હા, કેમ કે ભાષા વર્ગણાના પૂતગલોનો સ્પર્શ, ઘ્રાણેન્દ્રિય એટલે ગંધના પૂતગલોનો સ્પર્શ, રસના પૂતગલોનો સ્પર્શ અને સ્પર્શેન્દ્રિયના પૂતગલોનો સ્પર્શ અનિવાર્ય છે. તો ત્યાં વ્યંજનાવગ્ર થશે. આંખમાં વર્ણ કે આકારના પરમાણુનો સ્પર્શ જરૂરી નથી. જરૂરી નથી એટલે બિલકુલ જરૂર નથી. એ બહારથી જ એના વિષયને ગ્રહણ કરી લે છે. એમ મનને પણ મનોવર્ગણાના પૂતગલોનો સ્પર્શ થવો જરૂર નથી, એ દૂરથી જ એના મનોવર્ગણાના પૂતગલોને વાપરી શકે છે. એટલે વ્યંજનાવગ્ર આંખ અને મન સિવાય શેષ 4 ઇન્દ્રિયનો જ થાય. અને એકદમ અસ્પષ્ટ બોધ, કોનો વિષય છે એ ખબર નથી, કાંઈક છે, એટલું બધું અસ્પષ્ટ જ્ઞાન, એને કહેવાય વ્યંજનાવગ્ર. વ્યંજનાવગ્ર સમજાણું બરાબર? હા. હા, મને આ ચીજ સમજાતી અમારા સાક્ષીભાઈ મહાસતીજીના કેસ ઉપરથી, કે એના એટલી બધી કર્મોની વિચિત્રતા હતી કે એને કાગડાના, કૂતરાના, પછી કોઈ હોર્ન વગાડે એના, પછી તોરણના, એવા બધા અવાજો સંભળાય. માણસમાં મારો અને ગુરુદેવનો બેયનો અવાજ સંભળાય, ઓળખાય, બાકી કોઈનો અવાજ ઓળખાય જ નહીં. અવગ્ર જ ન થાય. તો મને સમજાય કે જો આ પ્રકૃતિનો ઉદય કહેવાય. એટલે હું તમારી સામે આજે આ વિષય લીધો છે મેં, કારણ કે હું આ વિષયમાંથી પસાર થઈ છું.
હમ શરૂઆતમાં હું તમને તત્વાર્થ ભણાવતી હતી આ વિષય, ત્યારે મને આટલું નહોતું મગજમાં આવતું. પણ જેવું આ કર્મગ્રંથ લીધું કે મારે એને કર્મ પ્રકૃતિની રીતે એને સમજાવવું છે, તો કઈ રીતે સમજાવે, એટલે મને તરત જ અમારા સાક્ષીબાઈ સ્વામી મગજમાં આવ્યા. એની માટે તો મને કાનનો જ વિષય હતો, પણ આવી રીતે બધી ઇન્દ્રિયોનો વિષય આવે. એને બાકીની ઇન્દ્રિય બરાબર હતી, એટલે બાકીની ઇન્દ્રિયોનો અર્થાવગ્રહ હતો, પણ કાન સંબંધી એનો ન વ્યંજનાવગ્રહ હતો કે ન અર્થાવગ્રહ હતો. તો અહીંયા કર્મનો હા, તો એનો એટલે શું કહેવાય કે શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ, શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ થવો જોઈતો હતો, પણ એને થતો નહોતો. કોના કારણે? કર્મના કારણે. તો કે એની માટે બે જવાબદાર હતા, શ્રોતેન્દ્રિય આવરણ અને શ્રોતેન્દ્રિય વિજ્ઞાનાવરણ. તો શ્રોતેન્દ્રિય આવરણ નહોતું એને, કાન બરાબર જ હતા એના, કાનમાં કોઈ તકલીફ નહોતી, ઉપકરણ ઇન્દ્રિયની તકલીફ નહોતી, પણ જ્ઞાન થવામાં તકલીફ હતી. તેને શ્રોત વિજ્ઞાનાવરણ કર્મનો ઉદય હતો. શ્રોત વિજ્ઞાન મતલબ એને શ્રોત વિજ્ઞાનાવરણ કર્મનો ઉદય જેટલે અંશે વધારે એટલે અંશે ઈ અવગ્ર, ઈહા, અવાય અને ધારણામાં પ્રવેશ કરી શકે. આ પાક્કી વાત છે. કરી શકે કે ના કરી શકે? હા, કરી શકે કે ન કરી શકે? શ્રોત વિજ્ઞાનાવરણ કર્મનો અગર જોરદાર ઉદય હોય તો એને અર્થાવગ્ર જ ન થાય, જેમ અમારે સાક્ષીબાઈ સ્વામીને નહોતો થતો. ઓકે, બરાબર. પણ જો સ્વામી તમારો સંયોગક્ષમ એનો હોય, ભલે મંદ હોય પણ થોડો ઘણો હોય, તો એ અર્થાવગ્રમાં આવે, વ્યંજના એટલે અર્થાવગ્રમાંથી ઈહામાં જાય, અવાયમાં જાય, પછી પણ અવાયમાં સ્વામી સમજાય જાય, પછી પાછું ધારણામાં ભૂલાઈ જાય. સ્વામી તમારો ગુરુદેવનો કે કાગડાનો ઈ અવાજ સંભળાતો તો પછી થયું ને અર્થાવગ્રહ. એટલે મારું શું કેવું છે કે એટલું એને અર્થાવગ્ર, ઈહા, અવાય, ધારણા બધું જ થતું હતું, પણ બાકીનાનો અવાજ ના સંભળાય. એને શું કહેવાનું? એમાંથી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. આપણને છે ને આ બધી ચીજો બહુ કોમન લાગે છે, પણ તમને સમજાય કે આપણે ગુજરાતી ભાષી છીએ, તો આપણને ગુજરાતી, હિન્દી ને બહુ આપણે ઇંગ્લિશમાં ભણતા, આપણે ઇંગ્લિશને જાણી શકીએ, પણ પરપ્રાંતીય ભાષામાં આપણે જતા હોય ને આપણને આવડે નહીં, ત્યારે આપણે કયો ઉદય સમજવાનું? મતિ જ્ઞાન. સમજાય છે તમને? તો ભાષાનું જ્ઞાન. હા, આ તો બધાને લાગુ પડે ને, આપણે જે ભાષા આવડતી ને બીજી ના. બધાને એટલે તો કહું છું કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ 340 પ્રકાર એમને એમ થોડુંક થાય. હમ. જેટલા મતિ જ્ઞાનના પ્રકાર છે એટલા આવરણ છે. મતિ જ્ઞાનના 340 પ્રકાર છે, તો 340 આવરણ છે. આમ 340 આવરણ આવી જાય 10 ની અંદર જ, પણ એક એક ઇન્દ્રિય દ્વારા અવગ્રહનું આવરણ, ઈહાનું આવરણ, અવાયનું આવરણ ને ધારણાનું આવરણ, એ બધું સંયોગક્ષમની ચડ ઉતર ઉપર આધાર રાખે. હવે સમજી લો કે આજે મેં તમને ભણાવ્યું, તમને સમજાય પણ ગયું, અવગ્ર, ઈહા, અવાય થઈ ગયો, પણ ધારણા શક્તિનો જો સંયોગક્ષમ ન હોય તો આજે ભણાવ્યું ને કાલ તમે ભૂલી જાઓ. હા, તો ભૂલી જવું એ શું છે? એ બી મતિ જ્ઞાનાવરણીય કર્મ. આ તો ભૂલી જવું એ શું છે? તો કે ધારણા સંયોગક્ષમ નો અભાવ. અચ્છા. ભૂલી જવું ની ધારણા નો. હા, તો નહીતર એક વાર સાંભળીને યાદ રહી જાય, કેમ નો યાદ રહે? અને હું તો તમને એક એક ચીજ 10-10 વાર સમજાવું છું, તોય ભૂલાઈ જાય. તો એનો અર્થ એ છે કે આપણું અવાય અને ધારણા આ બંનેનો સંયોગક્ષમ આપણો નબળો છે. એટલું આપણો મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વધારે છે. સમજાણું બરાબર?
પાકું? હમ તો જેવી રીતે કાનનું લીધું એવી રીતે આંખનું, એવી રીતે નાકનું, એવી રીતે જીભનું, એવી રીતે સ્પર્શનું, ચામડીનું, એવી જ રીતે મનનું. હમ સમજાય છે તમને આ બધી વાતો? કે એક બરાબર સમજાવું, એક સમજાવું તો તમને બરાબર સમજાઈ જશે. હા સમજાઈ ગયું, સમજાવ્યું તમે. પણ મનનું ઘણી વાર તમને અર્થાવગ્ર થાય કે આ વસ્તુ છે, તમને જો તમે એનો ટેસ્ટ કર્યો તો તમને ખ્યાલ પણ આવ્યો, પણ તમે ઓળખી ન શકો કે આ શેનો ટેસ્ટ છે. તેનો અર્થ છે કે તમને અવાયનું આવરણ છે. ઓળખ અવાજ. ન થવી આ અવાયનું આવરણ, અને ઓળખ થયા પછી ભૂલી જવું આ ધારણાનું આવરણ. અને ઓળખ ન થવી ને કન્ફ્યુઝિંગ પણ ન થવું, બસ કાંઈક છે શું છે એ સમજાય નહીં, તો ઈહાનું આવરણ. અને કાંઈક છે એવું પણ ન સમજાય તો અવગ્રહનું આવરણ. હવે જેમ કે કોઈને આંખેથી અંધાપો છે, તો એને આંખ દ્વારા શું છે એ કઈ સમજાય જ નહીં, એની બાજુમાંથી પસાર થઈ જાય તોય. હા તો ઈ હમ ઇન્દ્રિય સંબંધીનું એને અર્થાવગ્ર, અર્થાવગ્ર, અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા બધાનું એને આવરણ આવશે કે નહીં આવે? આવશે. તો જે ઇન્દ્રિયનું અવગ્ર, ઈહા, અવાય અને ધારણા સંબંધી આવરણ હટવામાં જેટલા પ્રમાણમાં સયોક્ષમ હશે, એટલા જ પ્રમાણમાં અવગ્ર, ઈહા, અવાય અને ધારણા થશે. નહીતર ક્યાંક પણ વચ્ચે અટકી જશે. અને આ બંને માટે જવાબદાર કયું છે? તો કે ઇન્દ્રિયનું આવરણ એટલે સ્ત્રોત આવરણ, એટલે કાન જ ન મળવા, અથવા તો કાન મળે તો કાન ડિફેક્ટિવ મળે, અથવા તો કાનની નસ સુકાઈ જાય. તો બહારની ઇન્દ્રિયોની રચનામાં તકલીફ હોય એને શ્રોતેન્દ્રિય આવરણ કહેવાય. અને બધી, જેમ કે અમારે સાક્ષીબાઈ ને કાન કે અંદરની ઇન્દ્રિયમાં કોઈ જ ડેફિશિયન્સી નહોતી ડોક્ટરના કહેવા પ્રમાણે, અને છતાંય એને સંભળાતું નહીં, તો એ સ્ત્રોત વિજ્ઞાનાવરણ. છે છતાં નથી સંભળાતું તો વિજ્ઞાનાવરણ. વિજ્ઞાનાવરણ. વિજ્ઞાન આવરણ એટલે વિજ્ઞાન એટલે વિશેષ. વિજ્ઞાનાવરણ એટલે એનાથી મળતું જે ડિટેલ નોલેજ. હા કોનો અવાજ છે, શું અવાજ છે, શું કહેવા માંગે છે, તાત્પર્ય શું છે, આ બરાબર. બધું વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન. ઓકે. અને હેલો, જી સર. સમજાણું? જી જી. હા, તો કેટલા થયા? એક કાનના કેટલા થયા? શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્ર, શ્રોતેન્દ્રિય અર્થાવગ્ર, શ્રોતેન્દ્રિય ઈહા, શ્રોતેન્દ્રિય અવાય, શ્રોતેન્દ્રિય ધારણા. કેટલું થયું? 5 પાંચ. 5 એના બધાના 5 પાંચ થયું ને? હમ બરાબર થયું? હમ આપણને ઓછા વધતું સંભળાણું, ઓછા વધતું ગ્રહણ કરાણું, તો એ બધા આવરણ છે, એ બધી કર્મ પ્રકૃતિ છે. કઈ અચ્છા. કર્મ પ્રકૃતિ? તો કે શ્રોતેન્દ્રિય આવરણ મતિ જ્ઞાનાવરણીય કર્મ, તથા શ્રોતેન્દ્રિય વિજ્ઞાનાવરણીય મતિ જ્ઞાનાવરણીય કર્મ. તે 10 સમજ્યા? હા તો શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાન કેટલી રીતે આપણને અટકાવી શકે? તો કે 5 રીતે અટકાવી શકે. કેટલી રીતે? 5 5 રીતે. કઈ 5 રીત? તો કે શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ, શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ, શ્રોતેન્દ્રિય ઈહા, શ્રોતેન્દ્રિય અવાય, શ્રોતેન્દ્રિય ધારણા. સમજાણું બધાને? હમ તો શ્રોતેન્દ્રિય સંબંધી કેટલી કર્મ પ્રકૃતિ થઈ મતિ જ્ઞાનની? 5 5 થઈ કે નહીં? હમ
જી અને આ 5 થી આપણને અવગ્ર ઈહા અવાય ન થવાનું કારણ શું? તો કે એના મૂળમાં કારણ 2, કા આવરણની કમી અને કા આવરણ અને ની કમી. આવરણની કમી છે તો જ્ઞાન થશે જ નહીં. પણ ઘણીવાર આવરણની કમી ન હોય તો પણ જ્ઞાન ન થાય, એવું પણ બને. હમ ઇન્દ્રિયોની ડેફિશિયન્સી છે તો તમને એ વિષય પકડમાં નહીં આવે, આ તો સીધી વાત છે. પણ ઘણીવાર ઇન્દ્રિય તમારી સબૂત હોય પણ છતાં વિષય પકડમાં ન આવે તો એનો વિજ્ઞાન આવરણ. પણ સ્વામી ઘણી વખત ઘણા બાળકોને નાનપણથી કાન હોય પણ એને કઈ સંભળાતું જ ન હોય. એ જ તો કહું છું કે કાન છે અને કાનની અંદર કોઈ નસનો પ્રોબ્લેમ નથી, કોઈ અંદરના ઉપકરણ ઇન્દ્રિયનો પ્રોબ્લેમ નથી અને છતાં નથી સંભળાણું, તો વિજ્ઞાન આવરણ. એમ નહીં, મશીન મૂકે તો સંભળાય છે. હા, એનું એટલે બોલી એટલે ઇનપુટ નથી એટલે આઉટપુટ નથી એટલે બોલી નથી શકતા. તો હા, એને બરાબર. મશીન મૂકે, હા તો મશીન મૂકે તો થાય છે, એટલે એને ટ્રેનિંગ દેવી પડે એમ. તો હા, એને એટલે એને શું કોઈ કહેવાય? સાધનનો ઉપયોગ કરવો પડે. આ બધા સંભિન્ન સ્ત્રોત લબ્ધિના પ્રકારો છે. ઘણાને તો તમે સાધન મૂકો તો પણ ન સંભળાય, પણ એનો સંયોગક્ષમ એટલો થોડો ઓછો હોય, સંયોગક્ષમ શું ઉદય થોડો ઓછો હોય એટલે એને મશીન નાખો તો સંભળાઈ શકે. ઘણા તો મશીન નાખો તો પણ ન સંભળાય. જેમ સ્વામી આપણે ચશ્મા આવી ગયા તો ચશ્મા નથી પહેરતા તો આપણને સામેથી દેખાય પણ ધૂંધળું દેખાય, સમજ ના આવે કે આ કોણ છે. એ બસ રીતે. તો આવરણ છે. હા એ રીતે. અવગ્રનું આવરણ, ઈહાનું આવરણ, અવાયનું આવરણ, ધારણાનું આવરણ. હા આંખ છે એટલે એનો વ્યંજનાવગ્ર નહીં હોય એટલે એના 4 આવશે. અર્થાવગ્રનું આવરણ, હા, ઈહાનું આવરણ, અવાયનું આવરણ, ધારણાનું આવરણ. અને એને ચશ્મા માટે પહેરીએ તો જિમ્મેદાર કોણ? તો કે ચક્ષુમતિ જ્ઞાનાવરણીય અને ચક્ષુ વિજ્ઞાનાવરણ. વિજ્ઞાન ચક્ષુ આવરણ અને ચક્ષુ વિજ્ઞાનાવરણ. એને ચેન્જ કરી શકીએ? હા, એને ચેન્જ થઈ શકે? હા, એની માટે સાધના જોઈએ. અચ્છા. અને થાય જ એવું કોઈ 100% નહીં, પણ અગર સંયોગક્ષમ થઈ જાય તો થઈ પણ જાય સારું. પણ જોરદાર પુરુષાર્થ જોઈએ. સ્વામી ઘણી વખત એવું થાય કે આપણે બધું જ બરાબર છે પણ તે છતાં બે ધ્યાન હાલ્યા ગયા. તમે શું બોલો છો એ ખ્યાલ ના આવે, એ મતલબ કોઈ સામે વિજ્ઞાનાવરણ. વિજ્ઞાન. અચ્છા. પણ વિજ્ઞાનાવરણમાં ઈ અવાય અને ધારણા બંનેનું આવરણ હોય એટલે શું બોલી ગયા ખબર ન પડી. બરાબર. સુધાભાઈ સ્વામી, હા મજામાં? જી, બોલ મેં બેના. ઉંમર વાળા થાય ન સંભળાય તો શું કહેવાનું? ઉંમર થાય હા, ન તો સંભળાય કાને તો ઉંમર થાય ને ભાવના એટલે હા ઇન્દ્રિયો નબળી પડવા માંડે. આપણે ત્યાં છે જ ને સ્ત્રોત આવરણ અને સ્ત્રોત વિજ્ઞાન આવરણ. તો સ્ત્રોત આવરણ ઢીલું પડી જાય ઉંમર થાય એટલે. તો તમારું જે પકડનારું સાધન એન્ટીના જ તમારો નબળો છે તો એ સીધી વાત છે કે એ કોઈ પણ વાઇબ્રેશન ને પકડી નહીં જ શકે. સમજાણું? હા હા, તો આવરણ ઇન્દ્રિયોનું આવરણ આપણને કચાશ આવી એના 2 કારણ છે. કાં તો તમને ઇન્દ્રિય મળે જ નહીં અને કાં ઇન્દ્રિય મળે છે તો એમાં કોઈ ખોટ ખાપણ છે, અથવા તો ઇન્દ્રિય ઉંમર થતા એની ક્ષમતા ઘટી ગઈ છે. પણ ઈ ઇન્દ્રિયોની તાકાત ઘટી છે અને ઈ તાકાત ઘટે એટલે વિજ્ઞાનાવરણ ઓટોમેટિક ઘટે. જ્યાં જ્યાં ઇન્દ્રિયોનું આવરણ હોય ત્યાં ત્યાં વિજ્ઞાનનું આવરણ હોય ને હોય જ. સિવાય કે સંભિન્ન સ્ત્રોત લબ્ધિ વગેરે હોય તો ન હોય, બાકી હોય જ. અહીંયા પણ સ્વામી એમ સમજવું કે જયારે આપણને બરાબર સંભળાય છે ત્યારે આપણા કર્મનો ઉદય સારો છે, એટલે કે ત્યારે ઈ કર્મ નથી. આ સંયોગક્ષમ વિચિત્ર છે. એમ ઘડીકમાં થયું. થાય ને ઘડીકમાં ન થઈ, સંયોગક્ષમની હા વિચિત્રતા છે. ઓકે. કેમ કે સંયોગક્ષમની સાથે તમારો ઉપયોગનું જોડાણ પણ હોવું જોઈએ ને. હા ભાવેન્દ્રિયના 2 પ્રકાર છે, લબ્ધિ અને ઉપયોગ. તમારામાં જાણવાની લબ્ધિ છે પણ તમે ઉપયોગ ન જોડો તો તમને ન સંભળાય, ન દેખાય, ન સૂંઘાય. હા હા
તો તો બે ત્યાં ધ્યાન તમારા હોય. ઉપયોગની કચાશ છે અને ઉપયોગની કચાશ ની કયું કર્મ તો કે વિજ્ઞાનાવરણ કર્મ. એટલે જયારે આપણે બે ધ્યાન થઈ જઈએ ત્યારે આપણો ઉપયોગ નથી, તો એ આ વિજ્ઞાનાવરણ. યસ, અવગ્ર ઈહા અવાય અને ધારણા આ ચારે ચાર વિજ્ઞાનાવરણ થી થાય. જી સ્વામી, બરાબર. પાકું પાક્કું સ્વામી. સમજાણું? તો આપણે શ્રોતેન્દ્રિય કર્મ કેટલી રીતે ભોગવીએ? 5 રીતે ભોગવીએ કે ન ભોગવીએ કયો? હા. હે ને? ચક્ષુ હમ. ઇન્દ્રિય 4 પ્રકારે, ઘ્રાણેન્દ્રિય 5 પ્રકારે, રસેન્દ્રિય 5 પ્રકારે, સ્પર્શેન્દ્રિય 5 પ્રકારે ને મન 4 પ્રકારે. કેટલા થયા ગણો? ત્રીસમાં 2 6 28. કેટલા થયા? 28 28 28 થયા. હા બરાબર, 28 ભેદ થયા. હમ. ચાર ઇન્દ્રિયના 5, 5 ચોક 20 અને 2 ના 4 8, 20 ના 8 28. હવે આ જે 4 ઇન્દ્રિયના 5 અને બીજું શું બોલ્યા? 5 ઇન્દ્રિય અને મન 6 દ્વારા થાય, પણ વ્યંજના વગ્ર 4 દ્વારા થાય, આંખ અને મન દ્વારા ન થાય. ના 4 ઇન્દ્રિયના 5 એટલે 20 થયા. અને હા, બાકી 4 ઇન્દ્રિય જો શ્રોતેન્દ્રિય અર્થાવગ્ર બરાબર, આપણે એક એક ના ગણો તો 5 હા. ઇન્દ્રિય શ્રોતેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને મન 6 થયું. તો 6 અર્થાવગ્ર, 6 ઈહા, 6 અવાય ને 6 ધારણા. તો 6 ચોક 24 થયા. હા હા બરાબર. અને વ્યંજના વગ્રના 4, શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્ર, ઘ્રાણેન્દ્રિય વ્યંજના વગ્ર, રસેન્દ્રિય વ્યંજના વગ્ર અને સ્પર્શેન્દ્રિય હા એટલે ઈ 4 થયા. 24 ને 4 28 બરોબર. વ્યંજના વગ્ર. તો કેટલા થયા? કેટલા 24 થયા? 4 28 28. 28 થયા ને? જી. હા. હવે ઈ બધા સમજી લો કે અર્થાવગ્ર, વ્યંજના વગ્ર આ બધું થાય છે, પણ ઈ અર્થાવગ્ર ને વ્યંજના વગ્રમાં પણ ઘણી બધી વિચિત્રતા છે. ઈ સમજાવવા માટે બીજા 12 ભેદ આપ્યા છે. પેલા તમને આ સમજાઈ ગયા કે નહીં? 28 ભેદ ઈ મને કયો. જી. જો આવી રીતે ચોપડીમાં આપ્યું છે 28 ભેદ. આ 9મી શ્રેણીના જ્ઞાનનો જે વિષય છે ને એમાં છે આ બધું. હવે 24 ને 12 થી ગુણા કરો, કેટલા થાય છે? જી 24 ગુણ્યા 12 264. કેટલા થાય છે? 264. 24 ગુણ્યા 12 હમ 288 થાય.
288. 88. હા સોરી 288 છે ને અને 12 ચોખ્ખું 48, 8 ને 8 16, વધી 1, 8 ને 5 13, 336. 336 બરાબર છે. હવે આપણે જે 28 ભેદ કર્યા ને, હા આપણે જે 28 ભેદ કર્યા હા બરાબર, હવે ઈ 28 ભેદ તો સ્થૂળ સંયોગક્ષમ છે, હા પણ એમાં એકદમ વિશેષ સંયોગક્ષમ થાય તો એ 28 ભેદ 12 રીતે જાણી શકે. કેવી રીતે? તો તમારી સામે આપું હો. બહુ અલ્પ. આપણે અત્યારે શ્રોતેન્દ્રિયનો વિષય લીધો છે એટલે એના ઉપર સમજશું એ રીતે આપણે બધી ઇન્દ્રિયોનું સમજી લેવાનું. હા બરાબર. હવે જેમ કે કાનથી આપણને અવગ્ર, વ્યંજનાવગ્ર કે અર્થાવગ્ર બરાબર જે પણ થયું એમાં બહુ અને અલ્પ. હા બહુ એટલે શું કે ભાઈ એને એક સાથે તબલા, હાર્મોનિયમ, પછી બેન્ઝો બધા અવાજનું એક સાથે મ્યુઝિક આવે છે. પણ એમાંથી એ બધાનો અવાજ ઓળખી ન શકે, કોકનો જ અવાજ ઓળખી શકે. તો શું થયું? બહુ કોઈ એક અલ્પ જ અવાજ ઓળખી શકે અલ્પ અલ્પ તો એ અલ્પ થયું. અને ઘણા હોશિયાર છે, અભ્યાસુ છે, તો એ બધાના અલગ અલગ અવાજ ઓળખી શકે. એ બહુ તો એ શું થયું? બહુ. બહુ સમજાણું બરાબર? જી એક સાથે ઘણાને ઓળખવા ને એક સાથે એકને જ ઓળખો, ઘણાને ન ઓળખી શકે. એની સંયોગક્ષમ તીવ્ર હોય તો બધાને એક સાથે પકડી લે, અને સંયોગક્ષમ જો તીવ્ર ન હોય તો કોઈ એકને પકડે. અમારા ગુરુદેવની એટલો બધો તીવ્ર સંયોગક્ષમ હતો મોટા ગુરુદેવનો કે અમે લોકો 70 જણા બેઠા હોય એ ખાલી એક જ વખત આંખમાંથી આમ જોવે, આમ ખાલી એક જ વખત હો, અને કઈ ઉભાય નો રે, ખાલી એક વખત આમ નજર નાખે ને એનાથી સમજાઈ જાય કે 70 માંથી કેટલા હાજર છે ને કેટલા ગેરહાજર છે. કેવી રીતે કાઉન્ટિંગ કરે? એને સમજાઈ જાય, એનો સંયોગક્ષમ હતો. અને બીજે દિવસે બરાબર કે જે નો હાજર હોય ને એને કે કાલે કેમ નહોતા. આ સંયોગક્ષમની વિશેષતાઓ છે. અને આપણે 10 મિનિટ જોયા રાખીએ તોય ભૂલી જાય કે ન ભૂલી જાય? ભૂલી જઈએ. હા તો એ લબ્ધિના લીધે એને યાદ હોય? હા, સંયોગક્ષમને લીધે. સંયોગક્ષમને લીધે. હવે જેમ કે આપણને 50 ચીજો આપણી સામે રાખી હોય કે તમે એકવાર જોઈ લ્યો, તેમાંથી તમને કેટલી ચીજો 50 યાદ રહે? ના. અમુક રે મેમોરી ને ગેપ. અમુક ન રે, તો થોડું યાદ રહે ને બધું ભૂલાઈ જાય. બરાબર. તો આ શું કેવો? સંયોગક્ષમ. બહુ અલ્પ. સંયોગક્ષમ. સંયોગક્ષમ તીવ્ર સંયોગક્ષમ છે તો એ ઘણાને પકડી શકે એક સાથે. કૃપાળુદેવ સત્તાવધાન કર્યા હતા ને 1-2 વાર. યસ, વેરી ગુડ, વેરી ગુડ. એ સંયોગક્ષમ નો આધાર છે. અને અલ્પ છે તો ઘણામાંથી કોઈ એકને જાણી શકે, કોઈ બે ને જાણી શકે, બધાને ન જાણી શકે. અવાજમાં આ શ્રોતેન્દ્રિયનો વિષય ચાલે છે એટલે. હા તો 28 નો સંયોગક્ષમ આ બે રીતે થયો. બરાબર. પછી બહુવિધ. બહુવિધ એકવિધ.
સંયોગક્ષમ તીવ્ર છે તો બહુવિધ અનેક પ્રકાર, આ છે ને ક્વોન્ટિટી છે, ઘણા ને ઓછા ને જાણવાનું. હા અને આ બહુ. શું કહેવાય, ઘણા પ્રકારે ક્વોલિટી, પ્રકાર. ક્વોલિટી. ઘણા પ્રકાર. પ્રકાર હા હા, હવે એક સાથે બધા ધાન્ય મિક્સ હોય તો એ બધા ધાન્યને સમજી શકે. બહુવિધ. અને એકવિધ છે તો એ કોઈ એકને જ જાણશે, બાકીનો એના મગજમાં નહીં રહે. આમાં ઘણું બધું યાદ રહે અને આમાં ઓછું યાદ રહે. આમાં ઘણા પ્રકારે યાદ રહે, આમાં એક પ્રકાર જ યાદ રહે, કે ઓછા પ્રકાર જ યાદ રહે. સમજાણું? એકમાં ક્વોન્ટિટી છે ને એકમાં ક્વોલિટી છે. સમજાણું બરાબર? હા જી જી બધાને સમજાય છે ને? જી જી, સ્વામી. જી, સ્વામી. સ્વામી પેલું બોલો ને, બહુમાં શું યાદ રહે? બહુમાં ક્વોન્ટિટી અને બહુવિધમાં ક્વોલિટી, એના પ્રકાર, એની ટાઈપ. બધાનું અલગ 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 યાદ રહે. આને આ કર્યું, આને આ કર્યું, આને જેમ સતાવધાન નો પ્રયોગ છે, બહુવિધ કહેવાય. અને એકવિધ એટલે એક જ, એકને જ જાણી શકે, બધાને ન જાણી શકે. સમજાણું? પાકું? જી સ્વામી. ફરીથી એકવાર કન્ફ્યુઝ હોય તો સ્વામી, પૂછો મને. ફરીથી એકવાર સ્વામી. હા, જો બહુ એટલે શું, તો કે ઘણા બધાને જાણી શકવું, એ બહુ કહેવાય. ક્વોન્ટિટી, એક સાથે 10 ભાગના અવાજ છે તો એ 10 ભાગના અવાજ છે એ પકડાય, એ બહુ. અલ્પ, ઓછા ના સંભળાય, બધાના ન સંભળાય, એ અલ્પ. પછી બહુવિધની અંદર કોનો કેવો અવાજ, કોયલનો કેવો અવાજ, તબલાનો કેવો અવાજ, સારંગીનો કેવો અવાજ, બાંસુરીનો કેવો અવાજ, શહેનાઈનો કેવો અવાજ, તો એ અલગ અલગ ટાઈપ પકડવું, એ બહુવિધ છે. અને બધું સંગીત મળીને એક જ સરખું લાગે, એ એકવિધ. એટલે બહુનું પેટા બહુવિધ થયું ને? હા, બહુનું પેટા બહુવિધ ગણવાનું ને? હા એકાંત એવું નહીં. હવે જેમ કે અલ્પ છે, કે ચાલો એ એક વાંસળીને જ જાણે છે, તો એમાં એ અલ્પ છે. પણ વાંસળીના કેટલા પ્રકાર છે? તો વાંસળીના અનેક પ્રકારો જાણવા, એ બહુવિધ થયું. હા સમજાણું? જી સ્વામી. તબલા છે તો તબલાના કેટલા પ્રકાર છે? ઊભું તબલું, પછી ગોળ તબલું, પછી ઢોલક, પછી ડ્રમ, આ બધા તબલાના જ પ્રકાર છે. તો પ્રકારો જાણવા એ બહુવિધ. એ બહુવિધ છે. અને આપણા જેવા ન જાણતા હોય તો આપણે એમ કહી દે કે આ તો તબલાનો અવાજ છે, પણ આપણને જે જાણતા હોય કે આ તબલાનો નથી, આ ડ્રમનો અવાજ છે. જી જી તો સ્વામી. ડ્રમનો અવાજ પકડવો એ બહુવિધ કહેવાય. એક સાથે માં ન પકડાય ને? હા, એક સાથે અવાજ આવે તો એ પકડાય જ નહીં ને? પકડાય. જેનો સંયોગક્ષમ તીવ્ર હોય તો પકડાય. તો પણ તમને સમજાણું બહુવિધ એટલે શું? હા હા. હા હા બહુવિધ એટલે તમને એની ટાઈપો સમજાય, તમે એની હા. હર ટાઈપને ઓળખી શકો. હમ હવે અત્યારે તો કોઈ ઢોલકા વગાડતો તો તમે સમજી શકો કે આ ઢોલક છે કે શું છે? ડ્રમ છે, ઢોલક છે, કે ઓલું શું કેવાય, ઓલું મોટો મોટો હોય એને શું ટ્રમ્પેટ. કહેવાય? નગાર ટ્રમ્પેટ. નગારું. યસ. કે આપણને બધો એક જ સરખું લાગે? અલગ અલગ હોય. હા, સમજાણું બરાબર? જી પાકું? સ્વામી. સમજાય? કિરણબેન સમજાઈ ગયું? હા, એટલે બહુમાં બધા એક એક ઇન્સ્ટ્રુમેન્ટના અલગ અલગ જે પ્રકાર હોય એ બી સમજાઈ જાય, એને બહુવિધ કહેવાય. બહુ અને બહુવિધ પેટા વિભાગ નથી. ઓકે, બે સેપરેટ જ છે. અલ્પમાંથી પણ બહુવિધ થાય.
મેં તમને હમણાં સમજાવ્યું કે ચાલો આ તો બધા અવાજ કોઈ નથી પણ જાણ. એક જ દરેક પ્રકાર સમજવા એ અલ્પમાંથી બહુવિધ થયું ને. હા હા, અને કે બહુ હોય. એકના પણ અનેક પ્રકાર હોય. હા, સમજી લો કે 10 વાદ્ય વાગી રહ્યા છે, તો 10 વાદ્યોને ઓળખવા આ બહુ છે. એમાંથી હું ખાલી એક બાંસુરીને જ ઓળખું છું, કારણ કે મને વાંસળી મને આવડે છે, એટલે હું વાંસળીના અવાજને તરત જ ઓળખી જાઉં. તો મારી માટે ઈ એક જ અવાજ ઓળખાણો. પણ એક વાંસળીના અવાજમાં કે ભાઈ આ પતલી વાંસળીનો અવાજ છે, આ મોટી બાંસુરીનો અવાજ છે. બાંસુરી પણ અલગ અલગ પ્રકારની હોય. તો એક બાંસુરીની અલગ અલગ ટાઈપને ઓળખવી આ બહુવિધ છે. તો તમે બહુવિધની બાજુમાં અલ્પવિધ લખ્યું છે ને હજી. એકવિધ. એકવિધ એટલે શું તો? બસ એક જ પ્રકાર જાણવો. ઓકે એને અનેક પ્રકારો છે એ ખબર ન પડે. ઓકે, એક કોઈ પણ એક ટાઈપ હા, એને પકડી ઢોલક એટલે લેવાય. ઢોલક, હા, એને સંગીત એટલે સંગીત, પછી એની અંદર જે હોય ઈ. ઓકે. બરાબર સમજાણું? પણ જાણકાર હોય એક એકને જાણે, એક એકની તાલને, એક એકની મૂર્છનાને, એક એકના આરો અને અવરોને બધાને જાણે. તો આ બધું બહુવિધ કહેવાય. સમજાણું કે નહીં સમજાણું? જી, સમજાણું. આપણે કોઈ ક્યાંય ગયા હોય ને આપણે કીધું કે ત્યાં ઘણા બધા માણસો બેઠા હતા, તો તમે બહુને જાણ્યું. પણ બહુમાંથી તમે એ જાણ્યું કે ભાઈ કોણ કોણ છે? કયા કયા હતા, આપણા ગામના હતા કે બાર ગામના હતા. એ બહુવિધ. પછી ગામમાં કોણ કોણ હતા, અને અલ્પ જાણ્યું કે નહીં ઘણા બધા બેઠા હતા, એમાંથી થોડાક ને જાણું છું, અને થોડાક માંથી જાણું કે થોડાક હતા એમાંથી જાણું છું હું કે હું એના નજીકમાં છું. એટલે આપણા ગામના પણ હતા, બાર ગામના પણ હતા, આ ગામના પણ હતા, આ ગામના પણ હતા. જાણ્યું તો થોડાને જ, પણ થોડામાં ક્વોલિટી ઘણો જાણતા હતા. તો એક આમ અલ્પ જાણ્યું, પણ આમ એને બહુવિધ પણ જાણ્યું. સમજાણું આ બધું? એટલે કેટલી ટાઈપ છે, કર્મ કેટલી રીતે ખપે ત્યારે આ બધું આપણે પકડી શકીએ. છે માત્ર અવગ્રહ, પણ અવગ્રહમાં પણ બહુ, અલ્પ, બહુવિધ, એકવિધ. પછી ક્ષિપ્ર. કેમ તમે જોયું નથી અને કાનમાં અવાજ આવ્યો નથી ને તમે તરત ઓળખી ગયા. હવે ઘણી વખત તમારી સંગીતની અમે લોકો એક્ઝામ લેતા હોઈએ અને અમે ટ્યુન કહીએ અને તમને કઈક આ ટ્યુન ઓળખો, હા, તો ઘણાને એકદમ જલ્દીથી ઓળખી જાય કે આ ટ્યુન છે, અને ઘણાને ઓળખતા વાર લાગે. હા, હા. આવું થાય કે ન થાય? થાય. તો જલ્દીથી ઓળખે એટલે ક્ષિપ્ર કહેવાય. ક્ષિપ્ર. હા, લખું છું, લખું. ક્ષિપ્ર. અને વાર લાગે તો એને અક્ષિપ્ર. એટલે આ તમે પેલા 12 પેટા કરાવો છો, હજી એના બી ડીપમાં 12 આ એમાંના છે એ બધા? હા, 4 કરાવ્યા અને આ 2, 6. ઓકે. સમજાણું બરાબર? તો અર્થાવગ્ર, શ્રોતેન્દ્રિય અર્થાવગ્ર, શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્ર, શ્રોતેન્દ્રિય ઈહા, શ્રોતેન્દ્રિય અવાય, શ્રોતેન્દ્રિય ધારણા, એને 12 પ્રકારે એનું જ્ઞાન કરી શકે.
એટલે 28 ગુણ્યા 12 તો 336. આપણે આ 3 થયા ને, બહુ, અલ્પ, બહુવિધ. 288 થાય ને? નહીં, આપણે ઓલા બીજા ગયણા નથી ને કિરણબેન, વ્યંજના વગ્રના ગયણા નથી. અચ્છા, આપણે 24 ના ગયણા, 28 ના નથી ગયણા. હવે સીધે અચ્છા, સીધું ગણવું હોય તો 28 ગુણ્યા 12 કરો. 336. બરાબર. તો આપણે 340. હા, કહું છું ને બીભાબેન. 336. આ 12 સમજાણું? ક્ષિપ્ર 12 એટલે સાંભળતા વેત જ ઓળખી જવું, એને ક્ષિપ્ર કહેવાય. અને સાંભળતા વેત ઓળખતા વાર લાગે તો એને અક્ષિપ્ર કહેવાય. હા, ઓલા 12 માંથી આ 3 પ્રકાર થયા ને. હા, તમે જે 12 પ્રકાર કીધું એમાંથી આ 3 થયા. એટલે 3 ના ઓપોઝિટ 6 થયા ને. 6 થયા. 6 6 થયા. બહુ અલ્પ, બહુવિધ, બહુવિધ, એકવિધ, એકવિધ, ક્ષિપ્ર અને અક્ષિપ્ર 6 થયા. હા. 6. હા, એક જ મિનિટ. હા, પછી આવે છે નિશ્રિત અનિશ્રિત. નિશ્ચિત. નિશ્રિત અનિશ્રિત. જોઈ લ્યો. નિશ્રિત અનિશ્રિત. નિશ્રિત એટલે કોઈ નેશરાય, કોઈ ચિહ્ન ઉપરથી જાણવું. જેમ કે ધુમાડો છે એના ઉપરથી જાણી જાય કે અગ્નિ છે. બરાબર. તો નિશ્રિત અને અનિશ્રિત, કોઈ ચિહ્ન છે અને જાણી જાય, અને કોઈ ચિહ્ન ન હોય પણ છતાં પણ જાણી જાય, એને અનિશ્રિત કહેવાય. હવે જેમ કે આપણે સુગંધ જાણવી છે, કોમળતા જાણવી છે, તો આપણે ફૂલો દ્વારા જાણી શકીએ એની કોમળતા ને એની ઓલી, ને પણ આવા કોઈ ચિહ્ન વગર તમે જાણવું છે તો એને અનિશ્રિત કહેવાય. શ્રોતેન્દ્રિયમાં શું આવશે? હા, નિશ્રિત શ્રોતેન્દ્રિયમાં શું આવશે? નિશ્રિત નું શ્રોતેન્દ્રિયમાં શું આવશે? નિશ્રિતમાં એટલે કોઈ પણ તમને ચિહ્ન દેખાય. ચિહ્ન દેખાય એટલે શું? કે તમને ઈ અવાજનો ક્યાંક અણસાર આવે. ઓકે. હા હા. હા, અને ઘણી વખત કોઈ તમને અણસાર નથી પણ તેમ છતાં તમારો સંયોગક્ષમ એટલો તીવ્ર છે કે તમારી સામે ચિહ્ન નથી છતાં પણ તમે ઓળખી લો કે અત્યારે અહીં આગળ ત્યાં આ થતું હશે. આપણે જે ટેલિપથી કહીએ એવું? ઈ અને સંયોગક્ષમ વિશિષ્ટ હોય મતિ જ્ઞાનાવર્ણ્યનો, જેમ કે હા. 14 પૂર્વનું હોય તો ઈ જાણી શકે. ઓકે. સમજાણું બરાબર? જી સર. તો નિશ્રિત અનિશ્રિત સમજાઈ ગયું? આપણને પાણી દેખાતું નથી પણ ઠંડી ઠંડી હવા આવે તો આપણે એને સમજી જઈએ કે અહીંયા ક્યાંક નજીકમાં પાણીનું સાધન હશે. હા. જી.
તો કોઈ ચિહ્ન ઉપરથી આપણને ઓળખાય તો એને નિશ્રિત કહેવાય, અને ચિહ્ન વગર પણ ઓળખી શકે તો એને અનિશ્રિત કહેવાય. હમ. સમજાણું બરાબર? હા. મેં તમને એકવાર વાત કરી હતી કે અમને એક સંત મળ્યા હતા હિમાલયના, ને એને કીધું હતું કે તમને હિમાલયનો ઓમ સંભળાશે. હા હા હા, તમે કીધું હતું. હે ને? હા. તો અનિશ્રિત હતું, કોઈ મને ચિહ્ન ભિન્ન કઈ જ નહોતું. પણ શાંત ચિત્ત કરીને બેઠા અને એ સંયોગક્ષમ થાય તો એ હિમાલયનો ઓમ સંભળાણું. આને શું હા, કહેવાય? અનિશ્રિત કહેવાય. અનિશ્રિત. ઓકે. હા, અને આમ તમને જનરલ બેઠા છો તો સંભળાય નહીં, પણ તમે ધ્યાન કરીને બેઠા છો તો દૂર દૂર ક્યાંક એના ચિહ્નો તમને સંભળાતા હોય ને એના ઉપરથી તમે ઓળખી જાઓ કે અત્યારે આ ચાલે છે ને આ ચાલે છે. હા, એ પણ મેં તમને વાત કરી હતી કે મેં આ વડિયામાં હું ધ્યાન કરવા બેઠી હતી તો સવારે મને ઘંટનાદ સંભળાતો હતો, અને આંખ ખોલી તો ઘંટનાદ તો સંભળાતો. હા. પણ એકચ્યુઅલમાં એ ઘંટનાદ થતો હતો, પણ એ દૂર દૂર થતો હતો. ઇન્દ્રિયો સતેજ થઈ એટલે એ પકડાણું, બાકી જનરલ સતેજ ન હોય, સ્થૂળ ઉપયોગ હોય તો ના સંભળાય. હા. સમજાવો તમે સંયોગક્ષમ કેવી રીતે થાય? જી જી સ્વામી. હા, તો નિશ્રિત અનિશ્રિત સમજાઈ ગયું? હા. કે ચિહ્ન કાંઈ જ નહોતું, પણ મને સંતે કહ્યું હતું ને હું ખાલી એકાગ્ર થઈને બેઠી હતી કે મને હિમાલયનો ઓમ સંભળાશે. અને 15 દિવસ પછી મને એ અવાજ સંભળાણો. તો 15 દિવસનો મારો જે સંયોગક્ષમ હતો. હા, એટલે સમજાણું તમને? એટલે મનમાં ધારણા કરી હતી એટલે સંભળાણો? ના ના, એને કીધું તું તમારે બેસવાનું, કાન સતેજ રાખીને તમને સંભળાશે. એને મને ટાઈમ મર્યાદા નહોતી આપી કે ગમે ત્યારે પણ સંભળાશે, પણ તમારે સવારે બેસવાનું. અને મને સંભળાયું. ઘણાને સપનામાં આવીને સમજાઈ જાય તો બધા અનિશ્રિત કહેવાય. ઘણાને સંકેત મળી જતો હોય તો બધા અનિશ્રિત કહેવાય. અને સામે કંઈક દેખાતું હોય તો, હવે સમજી લો કે અડધી ભેંસ આખી પાણીમાં છે, ખાલી ઉપરથી એનું ઉપરનું જ દેખાય છે, તો એટલા ઉપરથી તમે ઓળખી જાઓ કે હા અંદર ભેંસ છે કે હાથી છે કે કોણ છે. સમજાય કે ન સમજાય? તો એ નિશ્રિત કહેવાય. કે ઓળખવા માટે તમને કઈક ચિહ્ન છે સામે. ઓકે. ઓકે. બેસી ગયું બધાને? પણ સ્વામી અઘરું છે, હા, થોડુંક અઘરું છે. શું અઘરું લાગે છે બેના? યાદ મતલબ જે તમે એક પછી એક એના જે બધા કીધા ને વિભાગ બધા, આપણે ધીરે ધીરે કરીએ, તમે કયો એ રીતે કરીએ, પણ ઠીક છે. મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે આ બધામાં પણ સંયોગક્ષમ જોઈએ. અગર સંયોગક્ષમ નથી તો આ ઉદય ભાવ છે આપણો મતિ જ્ઞાનાવરણીય કર્મનો. હા. કે આપણે બહુને પકડી શકતા નથી, આપણે અલ્પને પકડી શકતા નથી, આપણે બહુવિધને પકડી શકતા નથી, આપણે એકવિધને પકડી શકતા નથી, આપણે ક્ષિપ્રથી જાણી શકતા નથી, આપણે અક્ષિપ્રથી જાણી શકતા નથી, વોટેવર. જી સ્વામી. સમજાય છે? તો આટલી ટાઈપથી આપણે જાણી શકીએ છીએ એક એક વિષયને. તમે વિચારો તો ખરા. અમને સંગીતમાં ક્ષિપ્ર ને અક્ષિપ્ર નો તો એટલો અનુભવ થાય. આપણે બોલે કોઈ ફટાકથી આપણી સાથે જેવું બોલ્યા નથી ને સામેથી તમને રાગ કહી દે. અને ઘણાઈને આપણે 2 વાર 3 વાર ગાઈએ તો કે સાલું પકડાતું નથી, સાલું પકડાતું નથી, સાલું પકડાતું નથી, એવું થાય. જી સ્વામી, સમય થઈ ગયો. ઓહ, 4:41. ટાઈમ ક્યાં જાય? હા, તો આ બધા જ કર્મની પ્રકૃતિના ઉદયો છે. આમાં સ્વામી આપણે જાગૃતિ ને ઉપયોગ રાખીએ તો આ સંયોગક્ષમ પ્રયાસ. પ્રયાસ. જેટલો પ્રયાસ પ્રામાણિકપણે આપણો થાય એટલો સંયોગક્ષમ આપણો તીવ્ર થાય. હા. અને જેટલી કશાયની મંદતા એટલી જ્ઞાનની નિર્મળતા. જી સ્વામી. બરાબર?
કેટલું છે જ્ઞાનીઓનું તમે વિચાર કરો. આપણને એમ થાય કે મતિ જ્ઞાન, આપણે તો ગોખી ગયા કે મતિ જ્ઞાન એટલે જ્ઞાનાવરણની 5 પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન, કેવળ જ્ઞાન. પણ મતિ જ્ઞાન પણ આપણે 340 પ્રકારે ભોગવીએ છીએ. સ્વામી તમે આજે જે સમજાવ્યું એના પરથી એટલું એવું લાગ્યું કે આપણે જો બરાબર જાગૃતિપૂર્વક આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આપણે હમણાં ક્ષયોપશમમાં છે કે ઉદય ભાવમાં છે. આ એકદમ ખ્યાલ આવી જાય. ને આપણને ખબર પણ પડે કે આપણે ક્યાંક અવગ્રહમાં, ક્યાંક અવાયમાં અટકાઈએ છીએ, ક્યાંક આપણે ધારણામાં અટકીએ છીએ. તો એ આપણા સંયોગની વિચિત્રતા જ છે ને. હા હે ને? અત્યારે ધારણા શક્તિ આપણી બધાની નબળી જ છે. નબળી જ છે. હા, એકવાર સાંભળ્યા પછી આપણે યાદ નથી રાખી શકતા. નથી રાખી શકતા. નહીતર એકવાર સાંભળેલું ભવો ભવ યાદ રાખી શકે એટલી એનામાં તાકાત હોય. હા કેમ કે જ્ઞાન છે ઈ આ ભવમાં પણ સાથે રહે ને આવતા ભવે પણ સાથે આવે, અગર તમારી ધારણા મજબૂત છે તો. આપણામાં એટલી શક્તિ છે કે આપણે આટલી સુધી પહોંચી શકીએ છીએ. હાસ તો હાસ તો હાસ તો. જી જી છે બહુ. ચાલો, હા અઘરું લાગ્યું, આપણે ફરીથી આવતી વખતે લેશું, પણ અઘરું સ્વામી સમજીને અત્યારે 6 છોડી જ નહીં છે ને દેતા. પ્રકાર? હા, અત્યારે 6 જ પ્રકાર તમે સમજાવ્યા ને આ 12 માંથી? 8 સમજાવ્યા, નિશ્રિત અને અનિશ્રિત સુધી. ઓકે, એ 2 મારા મિસ થઈ ગયા. કઈ વાંધો નહીં, આપણે અવસરે પાછા લઈ લેશું. હે ને? ભલે તમને ન સમજાય તો 10 વાર કેજો, પણ આપણને સમજાય કે માત્ર 5 જ પ્રકાર કે 10 જ પ્રકાર કહી દેવાથી આપણું મતિ જ્ઞાન કર્મ પૂરું નથી થઈ જતું. અને સમજવું તો પડશે સ્વામી બીજી વાર. હા, બીજી સમજાવીશ, પણ સમજ્યા પછી બરાબર માથામાં બેસાડતા શીખજો. કેમ કે હું તમને આ સમજાવું છું, મારો આ પહેલો જ પ્રયાસ છે. મેં આવી રીતે કોઈ મેં તમને કીધું ને કે મેં હમણાં તત્વાર્થમાં સમજાવું તો આટલા ઊંડાણથી નથી ગઈ હું. પૂછો, આ બધા ઉર્મિલાબેન ને બધા બેસે જ છે તત્વાર્થમાં. જી સ્વામી, આજે વધારે જ હતું. પણ એ પ્રકૃતિ કઈ રીતે ઉદયમાં આવે ને એની સામે આપણે કઈ રીતે કરી શકીએ, આ એક વિશેષતા છે. એટલે કહેવાય કે કર્મો અનંત પ્રકારના. એ અનંત પ્રકાર એમને એમ થોડાક થાય, આમ જ થાય ને. જી સ્વામી, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી, બહુ જ સરસ. ખૂબ આભાર આપનો સ્વામી. આટલું ઝીણવટથી સમજણ પુરુષાર્થ ઘણો કરો છો અમારી માટે તમે. અરે તમે લોકો સમજવા માટે આટલી તૈયારી રાખો છો એટલે, ને તો તમે હમણાં એમ કે બહુ અઘરું લાગે તો અઘરું લાગે તો હું તો પછી સીધે જવા દઉં. કારણ કે અમારો ક્ષયક્ષમ થોડોક ઓછો છે. પણ તમને નહીં બેસે ત્યાં સુધી હું છોડીશ નહીં, પણ તમે સમજજો. એટલે એક વખત સમજાઈ જશે ને તમને, આ બધું તમે નવું આજ પહેલી વાર સાંભળ્યું, પછી બીજી વાર સાંભળો, ત્રીજી વાર સાંભળો, પછી આની આ જ કેસેટ તમે તમારું ત્યાં આગળ થયેલું છે, તમે વારંવાર સાંભળો. હા, અને તે પ્રયાસ તે સહયોગક્ષમ કરો તો આપણા એ બધા કર્મો ખપવા માંડે. જી સ્વામી. હા ને, હવે હમણાં જ કીધું કે મારા છેલ્લા 2 છૂટી ગયા, તો હવે ઉપયોગની કચાશ થઈ. હા, ઉપયોગની કચાશ થઈ એટલે ન અવગ્રહ થયું, ન ઈહા થઈ, ન અવાય થયું, ન ધારણા થઈ. સ્વામી, હું ક્લાસ માંથી જ બહાર વહી ગઈ હતી. સ્વામી, આ બધું છે ને આપણે 24 કલાકમાં એક ને કોઈ તો આવતું જ હોય છે. આખા દિવસમાં આપણે આ બધું ભોગવીએ છીએ, આખા દિવસમાં બધું ભોગવીએ છીએ. ઘણી વાર આપણને થાય છે આ બધું. તમે વિચારજો શાંતિથી મનથી બેસીને. એ જોશું તો એક તરત ખ્યાલ આવશે કે આવાય થયું. જરૂરી નથી કે કાનનો વિષય, ઘણી વાર આપણે આંખથી ભોગવતા હોય, ઘણી વાર આપણે નાકથી ભોગવતા હોય, ઘણી વાર આપણે જીભથી ભોગવતા હોય. કોઈને કોઈ રીતે આપણે ભોગવીએ છીએ આ બધા પ્રકારો. જી સ્વામી. જી સ્વામી, ધન્યવાદ. સ્વામી, હવે ક્લાસ ક્યારે લેશું આપણે? હવે આપણે દિવાળી પછી, ભાઈ બીજ પછી લેશું, જોઈએ કેમ છે બધાને સગવડતા. હા, પાંચમ થી લેવા હોય તો પાંચમ થી જોઈએ. પાંચમ ના દિવસે કયો વાર છે?
શનિવાર શનિવાર તો શનિવાર રવિવારે છે ને લાભ પાંચમ તો સ્વામી રવિવારે છે. હા રવિવારે છે સ્વામી. રવિવાર છે સ્વામી લાભ પાંચમ. હા તો પછી રવિવારે તો આપણે રજા હોય છે. 27 રવિવારે 26 તારીખ આપણે શનિવાર 27 થી તારીખ શરૂ કરો તો શનિવાર થી, નહીતર પછી સોમવાર થી, જેમ કહેવાય. अपनी अनुकूलता है स्वामी। તમારી તો તમારી ભણવાની અનુકૂળતા ને તમે ફ્રી કેવા છો એના ઉપર આપણે આધાર રાખીએ ને. આપણે મંગળવારે તત્વાર સૂત્ર લઈએ છીએ. અગર એ જો લેવું હોય તો લઈ શકાય સવારનું. ત્યારે મંગળવારે મંગળવારે ધોકો છે ને, ધોકો મંગળવારે, તો ત્યારે લઈ શકાય સ્વામી. સવારે લેવું હોય તો લેવાય. જુઓ હવે તમે હોય તો નાખજો. હં? ના હા. સ્વામી નહીં ફાવે લિંક અહીંયા મને. આપને ફાવે તો હા સ્વામી. ના સ્વામી નહીં ફાવે મંગળવારે પણ. મારે અહીંયા સોમવારની રાત હોય એટલે દિવાળી છે ને તે દિવસે. હા એમ જ કરો હવે હા આપણે બરોબર પછી જ લઈએ બરોબર ને. છે. પછી હા પછી જ પછી જ લઈએ. કરીએ. પછી જ લ્યો. તો આવતા સોમવારથી જ કરીએ. શનિવારે આપણે જો રવિવારે પંચમ, સોમવાર થી લઈએ આપણે. 27. સોમવારથી કરીએ. સ્વામી 27 તારીખ. હા બોલો. આપણે કઈ સ્વપ્ન જોઈએ એનું બી આપણને કર્મ બંધાય. હા તો કેમ આપણે આલોચના નથી કરતા પેલા શ્રમણ સૂત્રમાં સ્વપ્ન સંબંધી હા. સોવણપત્તિયા તો એ તો આપણી અવસ્થા અનકોન્શિયસ જેવી હોય ને સ્વામી. હા અનકોન્શિયસ એમને એમ ન બને, કોન્શિયસ માંથી જ સબકોન્શિયસ માં ગયું હોય. અચ્છા. એટલે સબકોન્શિયસ નો conscious જવાબદાર કોન્શિયસ છે અને અનકોન્શિયસ ને માટે જવાબદાર સબકોન્શિયસ છે. કેમ કે કોન્શિયસ માંથી સબકોન્શિયસ માં જાય અને સબકોન્શિયસ માંથી અનકોન્શિયસ માં જાય. તો સ્વામી એ કર્મ બાંધવું તો આપણા હાથમાં નથી ને. સૂતા હોય ત્યારે સ્વપ્ન આવે એ. ના પણ દિવસે ડાયા થઈને રેવાય ને તો રાતના સપના હારા આવે. અચ્છા. દિવસે ઉધામાં કર્યા હોય તો રાતના ઉધામો થાય. પણ સ્વામી ક્યારેક આપણે લાઈફમાં કંઈક કરેલું હોય એવું કઈ ના આવે અને કંઈક અલગ જ અલગ એ દુનિયાનો સપનું છે, એ ઘણાનું મિક્સિંગ કરીને આવે. ઓકે સ્વામી. ઘણી વાર સાંકેતિક પણ હોય, ઘણી વાર પૂર્વભવ નો સંકેતિક પણ હોય, એવું પણ બને સપનામાં. અચ્છા. સ્વામી સ્વપ્ન સાચું પણ પડે ને. એ તો કઉ છું સાંકેતિક પણ હોય અને ઘણી વાર દિવસે ઉધામો કર્યો હોય એ રાતના સપનામાં આવે. તો સ્વામી હું તો એટલે પૂછું છું કે મારી ડોટરને છે ને 2-3 વાર એવું સ્વપ્ન આવ્યું કે એને સફેદ કલરના પથ્થર પરથી કોઈ નીચે ફેંકે છે. બસ ફેંકે છે એકદમ નીચે જાય છે અને એકદમ છે ને આમ કરીને ઊભી થઈ જાય છે. તો એવી કોઈ ઘટના ઘટવાની હોય તો એનો સંકેત પણ હોય અને ઘણી વાર કોઈક એક દ્રશ્યને જોઈને અંદર જે ભય બેસી ગયો હોય તો એના કારણે પણ આવે આવું. તો એ ભયથી જે સ્વપ્ન આવે એનું બી કર્મ બંધાય. આ દિવસના તમે ભય કર્યો તો એ માથામાં બેસી ગયું હોય, તમારા અંદર કોન્શિયસમાં એ ટચ થઈ ગયું હોય તો એ સપનું બનીને આવે. અચ્છા અચ્છા. પણ સ્વામી એક જ સપનું એટલે એક જ નહીં પણ આમ કે ને કે પાણી છે કે એનું વારંવાર આવ્યા કરે સપનું તો કે આપણા શરીરની પ્રકૃતિ હોય, જો પિત્ત પ્રકૃતિ હોય ને એને પાણી દેખાય. અચ્છા. પ્રકૃતિ પ્રમાણે હોય, કફ પ્રકૃતિને અલગ પ્રકારનું દેખાય, પિત્ત પ્રકૃતિને અલગ દેખાય, વાયુ પ્રકૃતિને અલગ દેખાય. દરેકના સાંકેતિક એના શરીરના સિમ્ટમ્સો પણ કામ કરતા હોય. અચ્છા એટલે એક જ પ્રકારના એટલે આમ એક જ પ્રકારના કહેવાય ગ્રીન અને પાણી એવું બધું દેખાતું તો હોય. આવે ગ્રીન ને પાણી આવતું હોય તો પિત્તનો પ્રકાર હોઈ શકે. જી સ્વામી. ઝીણવટ છે. આભાર સ્વામી. ઓકે સ્વામી. ઘણાથી પ્રેરાઈને સપના થતા હોય. અધિકાંશ સપનાઓ આપણા દિવસમાં જોયેલા અને આપણી જે અંદરની તાસીર બની હોય ને એના પ્રમાણે જ આવતા હોય. અચ્છા. આપણા શરીરમાં 80 પ્રકારનો ગેસ છે.
એમાં આપણે દિવસે કંઈક પણ ચિંતું હોય ને તો એ રાતના ગેસ છે ને એ રૂપ લઈને આવે. અચ્છા. આ બધું અમને ધ્યાન સાધનામાં ગુરુદેવે અમને સમજાવ્યું છે એટલે ખબર છે. ક્યારેક કોઈ વસ્તુ સાંભળીને પણ આવે ને સ્વપ્નશાસ્ત્ર સ્વામી. પણ છે ને હે સ્વામી, સ્વપ્નશાસ્ત્ર. હા, સ્વપ્ન શાસ્ત્ર. હા, તો એ શાસ્ત્ર પ્રમાણે ઘણીવાર ખબર પડે ને કે આગળનું સંકેત. એટલે કેવા પ્રકારના સ્વપ્ન છે એના ઉપરથી ખબર પડે કે આ પિત્તના છે, કફના છે, વાયુના છે, સાંકેતિક છે, સાચા છે, એ બધું એના ઉપરથી ખબર પડે. જી સ્વામી, આભાર પછી સ્વામી. કયા સમય આવ્યું, કયા સમયના કયા ચરણે આવ્યું, આ બધું જવાબદાર હોય. જી જી સ્વામી, આભાર સ્વામી. સંવાદમ વચામિલમ વિનખરમ ચકરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટુદિનમ દુટુ પડીચ્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાએ એમ સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો હરિહંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયણંગ નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ ધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્વ ધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને સુખ બધાને સાતામાં ખૂબ સ્વામી. ખૂબ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ અને આભાર. બધાને હેપી દીપાવલી. ખૂબ સરસ રીતે આપ બધાની દીપાવલી થાય રહે અને ખૂબ આનંદથી અને સાધનાથી દિવાળીને સંપન્ન કરો એવી અમારી શુભેચ્છા સદભાવના. જી સ્વામી, ધન્યવાદ આપની પણ સ્વામી. દીપાવલી સારી થાય. હા આપની હા ધ્યાન સાધના બહુ જ સારી થાય. જય તમને પામવું છે, પામીને આ હા દિવાળીમાં બસ તમને બસ પામી બસ જવું. બસ. અમારી બધાને શુભકામના, બધાને શુભકામના. ઓહો, મજા. વાહ વાહ, પૂછી જા. હેપી દિવાળી. હેપી દિવાળી. વાહ, મજા છે. અહીંયા આવ્યા છે તો ક્લાસ લેવાનું ભૂલી ગયા જુઓ. હા, આવ્યા છે તો ભૂલી નથી કે બધા ત્યાં મહેમાન આવતા હતા. ગયા વચમાં લાગ્યા છે. હા, સેવામાં. બધા મહેમાનો આવે છે ને એની હા, આપતા સેવામાં. સ્વાગતા. ભગવાન ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર જય સ્વામી. જિનેન્દ્ર. સાતા મારી જો બધા સ્વામીને સાતા પૂછજો સ્વામી. હાજી હાજી. સાતામાં સ્વામી રહેજો. બીનાબેન કઈ કીધું આપે? ના 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 સ્વામી, સુખ સાતામાં રહેજો એમ કીધું, ધ્યાન હાજી સાધના કરો. હાજી. બધાને હેપી દિવાળી. હા, બધાને હેપી દિવાળી. ઓરસીના પછાણા જોતા ઉર્મિલાબેન, ગયા હા શુક્રવારનું મૂકજો ને રેકોર્ડિંગ. હા હા હા, ગયા એટલે હમણાં બધા ગયું એ જ ને, એનું આવી ગયું છે મારા ખ્યાલ. ના, નથી આવ્યો. નથી આવ્યું? ના ના, જોઈ લઉં છું, ચલો. તત્વાત સૂત્ર ને સૂર્યાંગ સૂત્ર ને ઈ બધા ના આવે. બુધવારે આનું શું કરાયું આત્મસિદ્ધ. તું? બુધવારે શું કરાયું તું? બુધવારે આત્મસિદ્ધિ હતું. અચ્છા. જોઈ લઉં છું, ચલો. જે બી આવ્યા છે ને એ મૂકી દઉં છું ગ્રુપમાં. ઓકે. થેન્ક યુ. આત્મસિદ્ધિનું મૂક્યું છે ને રેકોર્ડિંગ? હા, બુધવારનું હવે આવશે. હા, થેન્ક યુ.
જય જિનેન્દ્ર. બધા મળીએ હવે. જય જિનેન્દ્ર. બધાને હેપી દિવાળી. સારી સાધના કરજો દિવાળીની. ચાલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.